તમારા છોકરાને માર્યો? તો ઓલો કે હા માર્યો. લે તારે શું કરવું? ઇતિ ખલી ઉવાચ. છોકરો છે ને રડતો રડતો આવ્યો એના પપ્પા પાસે. તો એના પપ્પા છાપા વાંચતા હતા બેઠા બેઠા. રડતો રડતો આવ્યો. એટલે શું થયું? ભલા એ અંકલે મને માર્યો. કોણ છે મારા છોકરાને હાથ લગાડવા વાળો? જોઈ લઉં એમ કરીને તરત છાપું મૂકીને પપ્પો બહાર આવ્યો. પણ પપ્પો હાવ ખીલ માકડું, નાડીવાળો લેંઘો પહેરેલો, એના ઉપર પટ્ટાવાળું ગંજી, બાયુંવાળું નહીં, પટ્ટાવાળું ગંજી. એ છાપું પરબારું મૂકીને પાછો આમ આવ્યો. કોણ છે? ઉલટા ચશ્માના પત્રકાર પોપટલાલ જેવો. ના તો આ તો તમને થોડી ખબર પડે આમ કેવા ઓલા પપ્પાની વાત કરું. બહુ સરસ છે, એક એક પાત્ર બહુ મજાના. કોણ છે? કોણે મારા દીકરાને હાથ લગાડ્યો? બતાવ. એને જીવતો ન રહેવા દો. બોલો. તો છોકરો લઈ આવ્યો ને પછી એને એક ભાઈ સામે આંગળી ચીંધી કે આ અંકલે મને માર્યું. તો એને આંગળી ચીંધીને જોયું ને પપ્પાએ, 5 હાથ પૂરો, હટો કટો, આપણા ઇન્ડિયાના ખલી જેવો. ને આ તો હું તમને એટલા માટે તમને આમ દ્રશ્ય ખબર પડે. આની કર તમે પત્રકાર પોપટલાલ રાખો. હવે એને જોતા જ આના પપ્પાના તો હાજા ગગડી ગયા. પણ એવી રીતે જોર જોરથી બોલતો આવ્યો હતો કે રસ્તામાં આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા હતા. હવે ક્યાંક થવાનું. એટલે આને એમ થયું કે આ ભાઈને યાર બધાય નહીં, આનું એક પડે તો આપણે જય શ્રી કૃષ્ણ થઈ જઈએ. પણ હવે મોટે ઉપાડે બહાર નીકળ્યા છીએ તો એમને એમ પાછા પારોઠના પગલાં પણ ભરાય નહીં. એટલે ત્યાં આવી સામે, એ મિસ્ટર, તમે મારા છોકરાને માર્યો? એટલે આને એમ હતું કે આ એમ કહે ભાઈ મારવાનો મારો કોઈ પેલો એ નહોતો, ખાલી હાથ વાગી ગયો મારો, તો આપણે વાતને ત્યાં મૂકી દેવી. તમારા છોકરાને માર્યો? તો ઓલો કે હા માર્યો. લે તારે શું કરવું? ઇતિ ખલી ઉવાચ. હા માર્યો. લે તારે શું કરવું? એટલે આને એમ થયું કે મારું આ તો ઉલટી દિશામાં જાય છે. એટલે આણે પાછો બીજો પ્રશ્ન કર્યો. ઠીક છે, માર્યો તો તમે મશ્કરીમાં માર્યો કે ચાઈ ને? આને શું હતું એમ કે ભાઈ મશ્કરીમાં, હું તો મશ્કરી કરતો હતો, તો વાત પૂરી થાય ને આપણે વયું જવું ઘરમાં. ત્યાં બોલ્યો ઓલો, ચાઈને માર્યો. તારે શું કરવું? ઇતિ ખલી ઉવા છે. ચાઈને માર્યો, તારે શું કરવાનું? ત્યાં વળી પાછો ધ્રુજતો કે દેખો મુझे गुस्सा मत दिलाओ, जानबूझ के मारा कि मस्करी में? बोलो कि जानबूझ के मारा, क्या करना है तुझे? मेरा गुस्सा बहुत खराब है, मैं फिर से कहता हूं, जानबूझ के मारा कि मस्करी में? तो बोलो कि जानबूझ के मारा, क्या कर लेगा तू? तो आगे तो ठीक है, बाकी ऐसी मस्करी अपने को पसंद नहीं, चल बेटा चल. છોકરાને બાવડું પકડીને ઘરમાં ઘૂસી ગયો. આપણે કોઈ મશ્કરી સહન નહીં કરવાની બેટા કોઈની પણ. આવાને ક્ષમા શોભે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. બેનો પાસે બ્રેન નથી એમ નહીં, છે પણ એનો બહુ ઉપયોગ ન કરે. હાર્ટથી વધારે જીવે, હાર્ટનો વધારે ઉપયોગ કરે. અને બહેનોને અમુક આપણી છે ને ગુજરાતીઓએ અમુક ક્યાંક બેવકૂફીઓ કરી છે કહેવત બનાવવામાં કે બહેનોની બુદ્ધિ, ખાંડ ખાઓ છો, ભ્રાંતિમાં છો, આવું બોલશો તો બહુ બુદ્ધિ હોય છે, વાપરતી નથી બહુ. બાકી બેલેન્સમાં તો બહુ હોય છે. હું કામ નથી વાપરતી? ઓલો વાપરે જ ને, વાપરવા જેવું. 2 જણા સાથે નીકળ્યા હોય ત્યારે ઓલો જ પૈસા કાઢે ને, આ એનો બટવો ન ખોલે જલ્દી, એનું પર્સ ન ખોલે, ઓલાને જ વાપરવા દે. અને એની પાસે ન હોય ત્યારે પછી એની પાસે માગે તો ખોલે.
એમ બહેનો છે ને એ પતિને પુરુષને વાપરવા દે એની બુદ્ધિ, પોતે હાર્ટથી જીવતી હોય, અને પછી પાછલી ઉંમરે પુરુષની બુદ્ધિ વપરાઈ ગઈ હોય એટલે પછી કાંઈ બહુ બેલેન્સ રહે નહીં, ત્યારે પછી બહેનો ધીમેથી પોતાનું પર્સ ખોલે. એટલે પાછલી ઉંમરે પુરુષો એ જ કરે જે એની ઘરવાળી કે, અને પાછી એવડી કહેતી જાય તમારામાં કાંઈ બુદ્ધિ જ મળે નહીં, હું કહું એમ કરો. હા સાચી વાત હતી તો ખરી, પણ તે ખર્ચાવી નાખી. પાછલી ઉંમરે કાકા ઈ જ કરે જે કાકી કે. બહેનોની પાસે બુદ્ધિ નથી હવે નહીં, બહુ હોશિયાર, ન વાપરે, જરૂર હોય તો જ વાપરે અને ત્યારે જ વાપરે, બાકી હાર્ટથી જીવે. બહેનો હાર્ટથી બહુ જીવે, અને જે વસ્તુ વપરાય ને એ સારી રહે. બહેનો હાર્ટથી જીવે છે એટલે એનું હાર્ટ બરાબર વર્ક કરે, એને બહુ હાર્ટ એટેક ના આવે. પુરુષો હાર્ટ બહુ વાપરતા જ નથી એટલે પીડ્યું પીડ્યું બંધ થઈ જાય, એવું થાય. બહેનો હાર્ટથી જીવે એટલે તમે જોજો, દુઃખી હોય ને એટલે તરત રડી નાખે, અને એક જ રડતી રડતી પોતાના દુઃખની વાત કરે તો બીજી સાંભળતી હોય એ સુખી હોય, પણ આની વાત સાંભળીને એ રડતી હોય. અડધો કલાક બે જણિયું રડી રડી હળવી ફૂલ થઈ અને ઘેર વહી જાય, એનું હાર્ટ બહુ સ્વસ્થ રહે. પુરુષો રડી શકતા નથી, અને એમાં જાહેરમાં તો બિલકુલ રડે નહીં, કારણ કે એમાં એનું પૌરુષ લાજે. પુરુષોને આપણે રડવાનો અધિકાર નથી આપ્યો, અને કદાચ રડતો હોય ને તો એમ કે મરદ માણસ જઈને રડે છે સ્ત્રીઓની જેમ, શર્મા શર્મા. એમાં પુરુષોને આપણે રડવાનો અધિકાર આપ્યો નથી. અને એ વળી પાછા આમ અભિમાનના પૂતળા, વળી પાછા એમ હું મરું પણ કોઈને કહું નહીં. તો મર, એક દી બેઠો બેઠો સોફામાં ગોટો વળી જાય. બહેનો રડી નાખે છે એટલે એનું હાર્ટ બહુ સારું રહે. પુરુષ નથી રડી શકતો. અમુક પ્રસંગોએ માત્ર એને રડવાની છૂટ હોય છે. એક તો દીકરીને સાસરે વળાવે ત્યારે, ગમે એવો કઠણ હૃદયનો હોય પુરુષ, ત્યારે એની આંખમાં આંસુ આવે. કાળજા કેલો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, કાળજા કેલો કટકો ગાંઠથી છૂટી ગયો, અને મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેવો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. ત્યારે રૂડો લાગે ને એને રડવા દે લોકો. અને બીજું, ક્યારેક ભક્તિના ભાવમાં, ક્યારેક કથામાં, ભાવાવેશમાં એની આંખમાં આંસુ આવે તો રૂડો લાગે. સામાન્ય રીતે તો જલ્દી આંસુ આવે નહીં પુરુષને, કઠણ હૃદયનો હોય, પણ ક્યારેક એનું હૈયું ભીંજાય અને એની આંખમાંથી આંસુ જાય. આને પાન કવડાવવું પડે. રાધે રાધે, શ્રી રાધે, શ્રી રાધે. આનંદ કરો, આ જસ્ટ મોજ કરાવવા માટે. હવે એ જીપીએસ સિસ્ટમ તમે જાણતા નથી એવા એરિયામાં તમારે ક્યાંક પહોંચવું છે, તો એ તમને જે ઇન્સ્ટ્રક્શન્સ આપે એ તમે ફોલો કરો છો, અને તમારી પાસે આંખ છે, ડ્રાઈવર છો તમે, તમારી પાસે આંખ છે, અને તમે એ ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરો છો, અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો છો. આફ્ટર 100 yards
you will reach your destination. ત્યાં તમને પહોંચાડી અને એ બેન મૂંગા થઈ જાય. તો અધ્યાત્મની વાત છે એ પણ આપણા માટે અજાણ્યો પ્રદેશ છે અને એમાં આપણે અનુભૂતિ સુધી પહોંચવાનું છે. તો આમાંય કોકના ઇન્સ્ટ્રક્શન્સને આપણે માનવા પડે. અને એ કોનું ઇન્સ્ટ્રક્શન્સ? એ સદગુરુનું ઇન્સ્ટ્રક્શન. પણ એ પહેલાં આંખ હોવી જોઈએ આપણી પાસે. એટલે સદગુરુએ સત્સંગ કરાવ્યો હોય ને તમને વિવેક રૂપી આંખ્યું આપી હોય અને પછી ઇન્સ્ટ્રક્શન્સ આપે, એ તો ત્યાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હોય છે, GPS. અહીંયા ગુરુ પોઝિશનિંગ સિસ્ટમ. આ અમારા સદગુરુ જગ્ગી વાસુદેવજીનું છે. આ ગુરુ પોઝિશનિંગ સિસ્ટમ. मन परदेसा क्यों छोड़ा जी सतगुरु ले चालो निज दे. मन परदेसा क्यों छोड़ा मारा सतगुरु ले चालो निज दे. या नहीं माँ को देश वो रंगीला, या नहीं माँ को देश, या नहीं माँ को देश वो रंगीला, या नहीं माँ को देश. प्रिया प्रीतम की कुंज बसाओ, प्रिया प्रीतम की कुंज बसाओ, जहाँ रंग रली हमेश सतगुरु ले चालो निज दे. मान परदेसा क्यों छोड़ा मारा सतगुरु ले चालो निज दे. हे मान परदेसा क्यों छोड़ा जी सतगुरु ले चालो निज दे. गुरु ले चालो